છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે ધોરણ 10નું ગણિતનું માર્ચ 2025નું પેપર સોલ્યુશન જોઈશું। તો એમાં જુઓ વિભાગ એ માં સૌપ્રથમ પ્રશ્ન છે સૂચના મુજબ જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન હતો સાચા વિકલ્પોનો ક્રમ ને જવાબ લખો। તો એમાં પહેલો વિકલ્પ છે કે નીચે આપેલી ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ। ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર છે। તો આ જો સફેદ લાકડી આપેલી છે, કાળી લાકડી છે, બંનેનું ભેગું માપ આપ્યું છે 22 સેન્ટીમીટર અને સફેદ લાકડી અને કાળી લાકડી આપેલી છે, તેમાં સફેદ લાકડી 5 સેન્ટીમીટર મોટી છે। તો હવે આના ઉપરથી આપણે સફેદ લાકડીની લંબાઈ શોધવાની છે। તો આમાં આપણે કેવી રીતે કરીશું આનું સોલ્યુશન? તો આ દ્વિચલ સુરેખ સમીકરણથી આનું સોલ્યુશન મળશે કે આ જુઓ સફેદ લાકડી અને કાળી લાકડી બંનેની ભેગી લંબાઈ કેટલી છે 22 સેન્ટીમીટર, એટલે સફેદ લાકડીની લંબાઈ આપણે x ધારી લઈએ, કાળી લાકડીની લંબાઈ y ધારી લઈએ, તો x + y બેની લંબાઈ કેટલી છે 22 સેન્ટીમીટર। હવે સફેદ લાકડી કાળી કરતાં 5 સેન્ટીમીટર મોટી છે, એટલે આપણે x - y કરીએ તો આપણને કેટલા મળે 5 મળે। બસ હવે આનો ઉકેલ લઈ આવીએ। +y - y કટ થઈ જશે, લોભથી ઉકેલ લાવવાનું છે। x + x 2x થઈ જશે, 22 ને 5 27। તો હવે x બરાબર શું થઈ જશે 27/2 એટલે 13.5। x આપણે કઈ સફેદ લાકડીની લંબાઈ ધારી હતી એ જ આપણને પૂછ્યું છે, એટલે 13.5 બી જવાબ આવશે। એના પછીનો આ વિકલ્પ છે દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટે હતો। પછી આપણને બીજું આપેલું છે દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય। તો હવે દ્વિઘાત સમીકરણ આપ્યું છે એમાં આપણે x + 1/x નું મૂલ્ય ગોતવાનું છે। તો આ દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ લાવીએ તો x - 1 હોલ સ્ક્વેર થશે, અથવા તેનો અવયવ પાડો તો અવયવ x - 1 x - 1 બને। તો આ જે એમાં x ની વેલ્યુ આપણને કેટલી મળી જશે, x - 1 x - 1 હોય તો x બરાબર 1 થઈ જાય। તો 1 + 1/1 એટલે 1/1 પણ કેટલું થાય 1, એટલે 1 + 1 શું આવશે 2, એટલે એમાં આપણો સી જવાબ આવશે। પછીનો ત્રીજો પ્રશ્ન છે એક સમાંતર શ્રેણીમાં d - 4 છે, સાતમું પદ a7 4 છે, તો પહેલું પદ શોધો। તો એમાં આપણે સૂત્ર લગાડીશું an બરાબર a + n - 1d। તો એ જોવો 4 છે એ n, પછી આ a આપણે શોધવાનું છે 6 n - 1 એટલે 7 માંથી 1 છે એટલે 6 અને -4 -4 શું છે એનો સામાન્ય તફાવત d થઈ જશે। સાદું રૂપ આપીએ 6 ચોક 24 -24 બીજી બાજુ આવે તો પ્લસ a બરાબર કેટલું થઈ જશે 28, એટલે એમાં આવશે d 28। પછી ચોથું છે કે બિંદુઓ 2 - 1 અને -1 - 5 વચ્ચેનું અંતર શોધો। આ બંને જ બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે। તો અંતર સૂત્ર x1 - x2, તો આમાં જુઓ 2 - -1 એટલે 3 થઈ જાય, 3 નો વર્ગ એટલે 9 વત્તા -1 - 5, તો -1 - 5 તો -1 - પ્લસ થઈ જશે, એટલે -1 + 5 એટલે -4 આવશે અને 4 નો વર્ગ 16 થશે, અથવા તો -5 + 1 કરો તો પણ ચાલે, વર્ગ થાય એટલે માઇનસ નિશાની તો નીકળી જવાની છે, એટલે 9 + 16 25 વર્ગમૂળમાં 25 એટલે 5। તો આ જવાબ આવી ગયો ચોથાનો। પાંચમું છે sin² θ 1/2 છે, તો tan² θ કેટલું થાય, sin² θ 1/2 છે તો આ સ્ક્વેરને આપણે બીજી બાજુ લઈ જઈએ તો sin θ બરાબર કેટલું થાય વર્ગમૂળમાં 1/2। હવે વર્ગમૂળમાં 1 નું તો 1 જ થઈ જશે, હવે 2 નું આપણે વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 2 લખી દઈએ, સાદું રૂપ આપીએ તો 1 નું વર્ગમૂળ તો 1 જ થશે અને 2 નું આપણે છેદમાં લખી દઈએ તો sin θ 1/2 વર્ગમૂળમાં 2, આ sin θ કયો થાય 45 થાય, sin 45 એટલે 1/2 વર્ગમૂળમાં 2 થાય। તો હવે tan² θ ની વેલ્યુ આપણને મળી ગઈ 45, એટલે tan² 45 કેટલા થશે, tan 45 કેટલા થાય 1 થાય અને 1 નો વર્ગ એટલે 1, એમાં ડી આવશે જવાબ। પછી છઠ્ઠું છે આપણને અહીં કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 ને 23 આપી દીધો છે, એના ઉપરથી બહુલક ખાલી જગ્યા થાય। તો બહુલક z બરાબર 3m - 2x², એમાં જોવો 3 × 23 - 2 × 21, સૂત્રમાં કિંમત મૂકીને સીધો z કેટલો મળી જશે 27, એમાં એ આવી જશે જવાબ। પછી સાતમું છે 1080 2x × 3y × 5, તો x - y બરાબર કેટલા થાય, તો અહીં x²
ઘાત વાય ઘાત, તો આપણે 1080 ના અવયવ પાડી દીધા સાઈડમાં. હવે અવયવ પાડ્યા બાદ અહીંયા તમે જોશો 2 ની કેટલી ઘાત આવશે, 1 2 ને 3, એટલે 2 ની 3 ઘાત. 3 કેટલી વાર છે, 1 2 ને 3, તો 3 ની 3 ઘાત, એટલે x બરાબર 3 થઈ જશે, y બરાબર 3 થઈ જશે, x માઇનસ y 3 માઇનસ 3 એટલે 0 આપણો જવાબ આવશે. પછી છે જો બહુપદી x² માઇનસ 2x પ્લસ 5 ના શૂન્યો a અને b છે, તો a ક્રોસ b, તો આ બીજ છે બે, આ જે x² માઇનસ 2x પ્લસ 5 છે બહુપદી, એના બીજ કયા છે, a અને b, તો બીજોનો ગુણાકાર, તો બીજોનો ગુણાકાર શું થાય, અચળ પદના છેદમાં x² નો સગુણક, એટલે c ના છેદમાં a થાય, તો a ગુણી a ક્રોસ b બરાબર શું થઈ જાય, c ના છેદમાં a, તો c અહીં આપણને કેટલો આપ્યો છે 5, a કેટલો છે 1, 5 ના છેદમાં 1 એટલે 5. હવે જુઓ 9મું છે, સમતોલ પાસાને એક વખત ઉછાળવા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા. સમતોલ પાસાને એક વખત ઉછાળીએ તો કેટલા 6 પરિણામ કુલ મળે. પછી sin 30 છે, sin 30 ની વેલ્યુ સીધી જ આવડે 1/2. પછી 11મું છે, વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય 0, વર્તુળની અંદરથી એક પણ સ્પર્શક ના દોરી શકાય. પછી છે આપેલ અવલોકનમાં બહુલક શું છે, બહુલક એટલે સૌથી વધારે વાર રિપીટ થાય, તેમાં 3 બહુલક આવશે, 1 2 અને 3 વાર છે. પછી જો ખરા ખોટા છે, એમાં 13મું છે, વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, વર્ગમૂળમાં 2 અસમય, તો એ શું આવશે, ખરું આવશે. 14મું છે, 12 15 21 નો ગુસા 1 છે, તો ખોટું આવશે, 3 આવશે, ત્રણેયમાં 3 અવયવ સામાન્ય નીકળશે. પછી 15મું છે, √3x પ્લસ 5 સુરેખ બહુપદી છે, ખરું આવશે, કારણ કે ax પ્લસ b સ્વરૂપમાં છે, તો સુરેખ બહુપદી હોય જ. પછી 16મું છે, ઘટના ઈ સંભાવના અને ઘટના ઈ નહીં સંભાવનાનો સરવાળો 1 થાય, એ પણ ખરું જ છે. પછી જોવો અહીં 17મું છે કે 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે, તો આમાં લખવાનું નહીં, સમાંતર શ્રેણી નથી, કારણ કે જોવો સમાન એમાં જે સામાન્ય તફાવત છે એ સમાન નથી, આ 0 0 સામાન્ય તફાવત થાય, 1 થાય, તો એ આમાં સમાંતર શ્રેણી બચશે નહીં, એટલે નહીં લખવાનું. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે, તો વર્તુળને આપણે અનંત અથવા તો અસંખ્ય સ્પર્શક દોરી શકીએ છીએ. અનંત લખ્યું હોય તો પણ ચાલે, અસંખ્ય લખ્યું હોય તો પણ ચાલે. પછી જો 19મું, જો p ઓફ a બરાબર 0.65 હોય તો p ઓફ a નહીં શોધો, p ઓફ a બાર અથવા તો a નહીં શોધો. તો અહીંયા જોવો, આપ જ્યારે આવી રીતે પૂછવું હોય ત્યારે શું કરવાનું, બેયનો સરવાળો 1 હોય તો 1 માંથી 0.65 બાદ કરી દે તો 0.35 મળી ગયું જવાબ. પછી 20મું છે, આવૃત્તિમાં બહુલક વર્ગ શોધો, તો જેમાં સૌથી વધારે અવલોકન હોય, એટલે કે જેની fi સૌથી વધુ હોય આવૃત્તિ, તો 8 આવૃત્તિ સૌથી મોટી છે, તે વર્ગ કયો થશે, 3 ને 5. હવે જુઓ એના પછીનો પ્રશ્ન છે, જોડકા જોડો. જોડકામાં સીધા સૂત્ર પૂછી લીધા છે, 4 જોડકામાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ c 2πrh. પછી શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું, એટલે 1/3 πr²h. પછી 23મું છે, r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ, તેમાં આવશે 2πrb. પછી થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, એમાં આવી જશે c πr થીટા છે, πr² થીટા છેદમાં 360. હવે જુઓ સેક્શન બી છે, એમાં કોઈ પણ 9 પ્રશ્નના ઉત્તર લખવાના, એમાં 25મું પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી x² માઇનસ x માઇનસ 20 ના શૂન્ય શોધો. એકદમ ઇઝી શૂન્ય શોધવાનો દાખલો છે. પછી 26મું છે, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો છે, એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની, પણ એકદમ ઇઝી છે. પછી 27મું છે, દ્વિઘાત બહુપદી 6x² પ્લસ 37 માઇનસ p માઇનસ 2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. તો જ્યારે પણ આપણને p ની કિંમત શોધવાની, એટલે એ જોવો p -2 છે, તો હવે આ આપણું શું થઈ ગયું, c થઈ ગયું, આ a થઈ ગયું. તો જ્યારે પણ છે એક શૂન્ય બીજા શૂન્ય કરતા વ્યસ્ત હોય, એટલે બંને શૂન્ય એકબીજાના વ્યસ્ત હોય, વ્યસ્તનો ગુણાકાર 1 થાય, એટલે c/a 1 થશે, c/a 1 થશે, એટલે c બરાબર 1. c અને a ને બેયને સરખાવી દો, p ની વેલ્યુ મળી જાય. 28મું છે, સમાંતર શ્રેણી આપેલી છે, 20મું પદ શોધો. એ પણ એકદમ સૂત્ર a20માં પદનું સૂત્ર મૂકી દેવાનું. પછી 29મું છે, 51 થી 100 સુધીની તમામ સંખ્યાનો સરવાળો, SN નું સૂત્ર મૂકી દેવાનું. પછી 30મું છે કે અહીં બિંદુઓ 4 - 3 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. તો અહીં પણ આપણે જે વિભાજન સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. 31મું છે, p કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે, x અને y ના યામ 3 - 10 અને 1 4 છે, તો p ના યામ શોધો. તો આમાં પણ
સાતમા ચેપ્ટરનો દાખલો છે. પછી 32મું છે સાબિત કરો cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. પછી 33મો દાખલો છે કે કિંમત શોધો 4 cot સ્ક્વેર 45 માઇનસ x સ્ક્વેર 60 પ્લસ સાઇન સ્ક્વેર 60 પ્લસ cos સ્ક્વેર 90. તો અહીં આપણે કોટ 45 sec 60 sin 60 અને cos 90 ની વેલ્યુ મૂકી દઈએ અને પછી સ્ક્વેર કરીને સાદુરૂપ આપતા એકદમ ઇઝીલી જવાબ આવી જશે.